સુરતના નાનકડા કર્ણની અદ્ભુત બેવડી સિદ્ધિ. સુરતના માસૂમ બાળકે રસિયો ઇતિહાસ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સના ખિતાબ જીતીને સુરતના માસૂમ બાળકે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ બાદ હવે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવી બાબર સમાજ અને સુરતનું નામ રોશન કર્યું. સુરત શહેરમાં રહેતા પરમાર પરિવારના 2 વર્ષથી પણ નાની ઉંમરના નાનકડા બાળકે પોતાની અસાધારણ બુદ્ધિ પ્રતિભાના જોરે એક પછી એક 2 મોટા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ્સ પોતાના નામે કરીને સમગ્ર બાબર સમાજ, દેશ અને ગુજરાતનું નામ ગૌરવથી રોશન કર્યું છે. માત્ર 1 વર્ષ અને 9 મહિનાની નાની ઉંમરે કર્ણ મિથુનભાઈ પરમારે પોતાની અદ્ભુત યાદશક્તિના કારણે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ તરફથી સુપર ટેલેન્ટેડ કિડ, 1 in a million નો સત્તાવાર એવોર્ડ, મેડલ અને સર્ટિફિકેટ મેળવ્યા છે. આ પૂર્વે કર્ણ જ્યારે માત્ર 1 વર્ષ અને 8 મહિનાનો હતો, ત્યારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ પોતાનું નામ નોંધાવીને પોતાની અસાધારણ પ્રતિભાનો પરિચય આપ્યો હતો. કર્ણે આટલી નાની ઉંમરે ફ્લેશકાર્ડ્સના માધ્યમથી અંગ્રેજી આલ્ફાબેટ્સ, વિવિધ ફળો, શાકભાજી, પાળતુ અને જંગલી પ્રાણીઓ, પક્ષીઓ, આકારો તેમજ વાહનોને બહુ જ સરળતાથી અને સચોટ રીતે ઓળખી બતાવીને આ અનોખી સિદ્ધિઓ હાંસિલ કરી છે. કર્ણની આ બેવડી સિદ્ધિથી આખો બાબર સમાજ આજે ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. પરિવાર અને મોસાળની પૃષ્ઠભૂમિ તથા દિવ્ય સંસ્કાર. મૂળ જૂનાગઢ જિલ્લાના આંબલિયાળા ગામના વતની અને હાલ સુરતમાં સ્થાયી થયેલા પરમાર પરિવારના મોભી અને કર્ણના પિતા મિથુન પરમાર સુરતમાં બારકોડ પ્રિન્ટરનો વ્યવસાય ઓફિસ ધરાવે છે. આ સાથે જ કર્ણનું મોસાળ અમરેલી જિલ્લાનું કેરિયાચર ગામ છે. કર્ણના નાનાજી મનસુખભાઈ કાનજીભાઈ ગોઢાણીયાના પરિવારમાં પણ ભારે હર્ષોલ્લાસનો માહોલ છે. પરિવારના જણાવ્યા અનુસાર, કર્ણના જન્મ સમયે જ તેના નાનાજીએ સુવર્ણ, સોના વડે બાળકની જીભ પર પવિત્ર ઓમ ઓમ લખીને ઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યું હતું અને પરંપરાગત ગોળથૂથથી પીવડાવી હતી. આ સાથે જ આ તેજસ્વી બાળકનું વિશિષ્ટ નામ કર્ણ પણ તેના નાનાજી મનસુખભાઈએ જ રાખ્યું હતું. નાનાજી દ્વારા જન્મ સમયે અપાયેલા આ દિવ્ય આશીર્વાદ, નામકરણ અને સંસ્કારો જ આજે કર્ણની અસાધારણ બુદ્ધિશક્તિ અને યાદશક્તિના સ્વરૂપે ચમકી રહ્યા છે. મોબાઈલ વગર ઘડાયું અસાધારણ મગજ, સમાજ માટે પ્રેરણારૂપ સંદેશ. આજકાલ જ્યારે નાના બાળકોને મોબાઈલની લત લાગી ગઈ છે, ત્યારે કર્ણની આ સિદ્ધિ પાછળ એક અનોખી વાત એ છે કે તેના જીવનમાં તેની માતાએ તેને એક પણ વાર મોબાઈલ હાથમાં આપ્યો નથી. ડિજિટલ સ્ક્રીન અને મોબાઈલ ગેમ્સથી દૂર રહીને પણ બાળકને જીનિયસ બનાવી શકાય છે, તે આ પરિવારે સાબિત કરી બતાવ્યું છે. એક ભણેલી અને જાગૃત માતા, શિક્ષકની ગરજ સારે છે. કર્ણની આ અદ્ભુત સફળતા પાછળ તેની માતા નેહલબેન પરમારની રાત દિવસની સખત મહેનત અને યોગ્ય માર્ગદર્શન રહેલું છે. કહેવત છે કે એક ભણેલી અને જાગૃત માતા, શિક્ષકની ગરજ સારે છે, જેને નેહલબેને સાચી સાબિત કરી છે. એક શિક્ષકની જેમ તેમણે બાળકના અનોખા ટેલેન્ટને નાનપણથી ઓળખ્યું, સ્માર્ટફોનને બદલે ફ્લેશકાર્ડ્સ દ્વારા જ્ઞાન આપ્યું અને ખૂબ જ પ્રેમથી તેને આ રેકોર્ડ્સ માટે તૈયાર કર્યો. નેહલબેન તમામ માતા પિતાને સંદેશ આપે છે કે બાળકોને મોબાઈલથી દૂર રાખીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. સુરત સે બ્યુરો રિપોર્ટ.
આપનું નામ? મારું નામ મિથુનભાઈ જગદીશભાઈ પરમાર. શું કહેશો જે રીતે તમારા બાળકે જન્મતાની સાથે એક અલગ પ્રકારે છે ને રેકોર્ડ જે રીતે નોંધાવ્યા છે, કઈ રીતની એની પરવરિશ કરી હતી અને અત્યારે શું કહેશો? પરવરિશમાં એવું છે કે એનો જન્મ નહોતો થયો ને, એ જન્મ પહેલાંથી એનામાં એટલા જેને મારી વાઈફ છે એમને ગીતાના પાઠ કરાવ્યા, રામપુરાણ ને આ બધું એને હે ને જન્મ પહેલાંથી જ ચાલુ કરી દીધું હતું કે એનો જન્મ જ્યારથી નહોતો થયો ત્યારે પછી એનો જન્મ થયો ને ત્યાર પછી એને અમે ભગવાનને અગરબત્તી આ છે, પછી ગીતાના પાઠ, રામકૃષ્ણ ને પાઠ, પછી રામાયણ, આ બધું જ અમે કરાવીએ છીએ અને એને મમ્મી રોજ કરાવે છે. અત્યારે કઈ 2 વર્ષ કરતાં નાની ઉંમર છે, કઈ રીતના રેકોર્ડ એમણે કર્યા છે? એને 18 મહિનાનો હતો ને ત્યારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં એને નામ નોંધાવેલું અને એમાં એને રેકોર્ડ મળેલો છે. પછી અત્યારે એને 22 મહિનાની ઉંમર થઈ, 22 મહિનામાં એને બીજું ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે અને 1 મિલિયનમાંથી એક છોકરો આવો હોય એવો રેકોર્ડમાં નામ આવેલું છે કે 1 મિલિયનની અંદર એક છોકરો આવો હોઈ શકે છે. કર્ણની સાથે તમારી પણ સિદ્ધિ થઈ છે, શું સિદ્ધિ છે? સિદ્ધિ તો ઘણી બધી થઈ છે કે એનો જન્મ થયો ને ત્યારે મારી પાસે સમજો કે એક બાઇક જ હતું, તેવી કંપનીનું હતું. અત્યારે એ કંપનીમાં હું પોતે પાર્ટનરશિપમાં છું અને મારી સિદ્ધિમાં તો મારી પાસે અત્યારે ઘરની ગાડી બી છે, ઘરનું મકાન બી લીધેલું છે મેં, એટલે એ એના આવ્યા પછી જ થયું હોય. એક પિતા તરીકે કેવી ખુશી થાય છે કે આટલું બાળક નાની ઉંમરમાં સિદ્ધિ હાંસલ કરે? ખુશી તો એને મને અમારા ઘરમાં એટલી બધી આપી છે ને કે એની વિશે હું કંઈ બોલી શકું એમ જ નથી, એટલી બધી ખુશી આવી ગયેલી છે. મારું નામ છે પરમાર નેહલ મિથુનભાઈ અને હાલ હું કામરેજ સુરતમાં રહું છું. અને મારો જે દીકરો કર્ણ છે, મતલબ સ્ટાર્ટિંગ તો આપણે જ્યારથી પ્રેગ્નન્સી મારે રહી ત્યારથી જ મેં કરી દીધું હતું કે મારું બાળક છે બધા કરતાં કંઈક હું વિશેષ મહેનત કરીને અલગ બતાવીશ એમ. એટલે ત્યારથી જ મેં મોબાઈલનો ઓછો યુઝ કરીને રામાયણ છે, આપણે જે રામચરિત માનસ છે એનું વાંચન કર્યું છે, રામદેવ રામાયણનું વાંચન કર્યું છે, મતલબ ધાર્મિક પુસ્તક બધા વાંચીને અને મોબાઈલમાં પણ જોયું છે તો એવું જ જોયું હતું કે નાના બાળકો બહુ નાની ઉંમરે કેટલી સિદ્ધિ હાંસલ કરે છે એમ, કે કંઈક તો એના માતા પિતાની મહેનત હશે ને કંઈક ભગવાનની ગોડ ગિફ્ટ પણ હશે. તો એ હિસાબથી મને પણ મગજમાં એક કામ વસ્તુ હતું કે ભાઈ મારા બાળકમાં પણ હું મહેનત કરીશ. અને ત્યાર પછી મારે જે આ કર્ણનો જન્મ થયો ત્યાર પછી પણ મેં કર્ણને મોબાઈલ આપવાને બદલે મતલબ પૂરેપૂરું હું જ્યાં સુધી કર્ણ જાગતો હોય ત્યાં સુધી બીજી પ્રવૃત્તિમાં ઓછું ધ્યાન આપું અને કર્ણ શું એક્ટિવિટી કરે છે કે ક્યાં રમે છે, કેવી રીતના રમે છે, આ બધા જ વસ્તુ ઉપર હું પૂરેપૂરું ધ્યાન આપું છું. હજી પણ એ જ રીતના હું એની બધી જ એક્ટિવિટી ઉપર ધ્યાન આપું છું. અને કર્ણ જે રીતના રમતો હોય એટલે એના ઉપરથી મને નક્કી થાય કે ભાઈ કર્ણ શું રમે છે અને એને શેમાં રસ છે. પછી ત્યાં જ્યારે એ ધીમે ધીમે બેસતા શીખો, જ્યારે એ મતલબ 2 મહિનાનો કે 3 મહિનાનો હતો જન્મ થયો ત્યારથી જ તે હું શોર્ટ વિડીયો પણ એના લેતી કે હું શ્લોક બોલું, મતલબ ગાયત્રી મંત્ર છે કે મહામૃત્યુંજય મંત્ર છે, એ રડે ત્યારે હું મહામૃત્યુંજયનો જો જાપ કરાવું તો એ શાંત થઈ જતો. મારી પાસે શોર્ટ મતલબ ધીમે ધીમે હું લેતી. ત્યાર પછી જ્યારે 5 મહિનાનો થયો ને ત્યારે મેં એને મતલબ પહેલી વખત સવાલ પૂછ્યો હતો કે ભાઈ કર્ણ આપણા ઘરમાં જે ભગવાન ક્યાં છે, એટલે એણે મને ઈશારામાં બતાવ્યું કે આ સાઈડ છે એમ. ત્યાર પછી મેં એને રિપીટ ક્વેશ્ચન કર્યો કે કદાચ નોર્મલી એણે મને મોઢું ફેરવીને કહી દીધું હોય પણ મેં એને એનો જ સવાલ રિપીટ કર્યો ત્યારે મને બીજી વખત સેમ એ જ દિશામાં મને એણે મંદિર બતાવ્યું. એટલે ત્યાર પછી મેં ફ્લેશ કાર્ડ આવે છે આપણે જે અત્યારે બુક બનાવી છે, નાના ફ્લેશ કાર્ડથી જ મેં સ્ટાર્ટ કર્યું હતું. અને નોર્મલ જે આપણે બાળકોને રમકડા લઈ દઈએ એમાં જે પ્રાણીઓનો જે સેટ આવે છે એ લઈ દીધો. અત્યારે એ પ્રાણીઓના સેટમાં પણ એ પ્રાણીઓના સેટનો હું ઢગલો કરીને આપું ને એને પૂછું કે બેટા લાયન ક્યાં છે, કાઉ ક્યાં છે, એલિફન્ટ ક્યાં છે, તો એ મને તરત જ શોધીને આપે છે. અને જે બુક છે એ બુકમાં જે 170 કરતાં પણ વધારે ચિત્ર છે, પ્રાણી છે, મતલબ ફ્રૂટ છે, શાકભાજી છે, એ બધા જ ચિત્ર એ મને ઓળખીને બતાવે છે. આ ઇન્ડિયા બુક જે રીતે રેકોર્ડ્સ આટલી નાની ઉંમરે નોંધાયો, શું કહેશો? ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મતલબ જો સાચો સપોર્ટ હોય તો અત્યારે બધા જ વાલીઓ
કે નાના બાળકોથી માંડીને બધા જીમિનીનો ઉપયોગ કરે છે કે જીમિની આપણે જે કહીએ તે કરી આપે, ફોટો બનાવવાનો કહીએ બનાવી આપે, વિડીયો બનાવવાનું કહીએ બનાવે. એ જ રીતના મેં પણ જીમિનીનો ફૂલ સપોર્ટ લઈ અને મને ઇંગ્લિશ નથી આવડતું, જ્યાં હું અટકું છું ત્યાં હું જીમિનીનો ઉપયોગ કરી અને હું આમ આ જે અહીંયાથી કર્ણના જન્મથી લઈને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ કે પછી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં જે નામ નોંધાવેલ છે એમાં પૂરો સપોર્ટ મેં જીમિનીનો લીધેલો છે. આજના આ આધુનિક યુગમાં શું કહેશો, ખાસ કરીને બાળકનું ઘડતર એ પણ તમે જે રીતે મોબાઈલ વગેરે કર્યું છે તો લોકોને શું કહેશો? હા, બધાને મતલબ માતા પિતા બંનેને એક જ વસ્તુ કહેવાનું કે જ્યાં સુધી બને એટલો માતા તો ઘરે ટાઈમ આપે જ છે, પિતાએ પણ આપવાનો, અને મોબાઈલ બને એટલો ઓછો કે સાવ જ ન આપીને બાળક સાથે જો તમે પોતાનો ટાઈમ રાખશો, મતલબ આપશો બાળકને ટાઈમ, બાળકને તમે સાંભળશો, બાળક 2 વખત બોલશે, 4 વખત બોલશે તો બાળક તમને 100% સાંભળશે કે હું કહું એ મારી મમ્મી કે પપ્પા સાંભળે છે, તો બાળકને પણ તમે 1 વખત કહેશો, 2 વખત કહેશો તો એ જરૂર સાંભળશે. એક માતા તરીકે શું કહેશો, આટલી નાની ઉંમરમાં બાળકે જે સિદ્ધિ હાંસિલ કરી છે, માતા તરીકે કેવું ફીલ થાય છે? માતા તરીકે તો મતલબ જો બધા એમ વિચારતા હોય કે ધાર્યું નહોતું ને થઈ ગયું, પણ એ વસ્તુ પોસિબલ નથી. જ્યારે કર્ણનો જન્મ નહોતો થયો ત્યારે મેં જે વસ્તુ વિચારી હતી ને એક મનમાં નક્કી કર્યું હતું કે મારું બાળક બધા કરતાં કંઈક અલગ હશે, અને અત્યારે મેં મતલબ મારા ફેમિલીના ફૂલ સપોર્ટથી, મારા હસબન્ડ પણ મોબાઈલ સેજેય નહીં, ઘરે આવે નથી રહેતો તો થોડી વાર બહાર નીચે લઈ જાય છે ફરવા માટે, કે પછી મોબાઈલ આપીને એને શાંતિથી બેસાડી દે એવું નથી કરતા. એટલે મને મારી ફેમિલીનો પણ ફૂલ સપોર્ટ છે કે કર્ણ જે જન્મથી લઈ અને અહીં સુધી પહોંચ્યા, અને જ્યારે કર્ણનો જન્મ થયો ત્યાર પછી જે અમારી જે છે ઘરની પરિસ્થિતિ એની કંઈક રોનક જ અલગ છે કે જે નહોતું, અને અમે એ વસ્તુ નહોતું વિચાર્યું કે ભાઈ કર્ણનો જન્મ થશે ત્યાર પછી અમારી પાસે આટલું થશે. મતલબ ઘરનું 4 વ્હીલ છે, ઘરનું મકાન છે, ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બધી જ વસ્તુ અત્યારે અમને ઘરમાં દેખાય છે. ભગવાનની કૃપા અને થોડી અમારી માતા પિતા અને બધાની મહેનત ને વડીલોના આશીર્વાદ.